ત્યારે આપણે એક્ટિવા લઈને આવતો એટલે યાર મને લાગ્યું મારી એક્ટિવા છે બરાબર. સો હાય ગાઈસ, વેલકમ બેક ન્યુ બ્લોગ. ભાઈ બહુ ટાઈમ થઈ ગયો છે ભાઈ, ટ્યુશન આવ્યા નથી તો આજે જવું પડશે સવારમાં ટ્યુશન. લેટ્સ ગો, નીકળીએ. આપણે ગાઈસ એક્ટિવા તો છે નહીં બરાબર, એટલે પપ્પાનું બાઇક લઈને જવાનું છે આજે. યાર ફાઇનલી મળી ગયું છે બાઇક. લેટ્સ ગો, જઈએ એન્ડ લેક્ચર અટેન્ડ કરીએ. તો ગાઈસ ફાઇનલી ભાઈ પહોંચી ગયો મસ્ત કોમ્પ્લેક્સમાં. એન્ડ શું મસ્ત ભવન ચાલે, ઊંઘવાની ઈચ્છા થાય ભાઈ. સવાર 5:30 વાગે ઉઠવું પડે. આપણે 6 વાગે લેક્ચર હોઈએ એટલે 6:30. ફ્લોર કયો હતો યાર? હું તો ફ્લોર બી ભૂલી ગયો. અઠવાડિયું આવ્યો નહીં તો એક્ઝેક્ટ અઠવાડિયું થયું ભાઈ આવે ટ્યુશનના દર્શન કરે. અને ફાઇનલી અઠવાડિયા પછી છે ટ્યુશનનું કમબેક કર્યું છે. એમાં પાછું વચમાં બીમાર પડ્યો હતો, પછી એક્ટિવા બી ગાયબ થઈ ગયું બરાબર, મતલબ બગડી ગયું છે. એના કારણથી આવી ગઈ શકે કંઈ નહીં. આવ્યું છે આજ શનિવાર તો પાછી કાલ કરજા. ખાલી ખાલી છે ને છોકરો એન્ટ્રી કરી દઈએ. તો ગાઈસ ફાઇનલી ભાઈ આપણો લેક્ચર પૂરો થઈ ગયો એન્ડ શું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. પહેલાં તો આવા ટાઈમમાં તડકો જોવા મળતો હતો, પણ કાલનું એ મસ્ત પવન, એટલો જોરદાર પવન છે ને ભાઈ, મસ્ત યાર વાતાવરણ તમે જુઓ ખાલી. પહેલાં આપણે એક્ટિવા લઈને આવતો એટલે યાર મને લાગ્યું મારી એક્ટિવા છે બરાબર, નહીં યાર આપણું તો બાઇક છે ને. હું ભૂલી ગયો તો બાઇક મસ્તથી આપણે બાઇક લઈને આવ્યો હતો. બાઇક લઈને જવાનું હોય યાર. લેટ્સ ગો ભાઈ સાહેબ. લેટ્સ ગો, જઈએ ફટાફટ યાર. ગાઈસ મારો ટાઈમ થઈ ગયો છે ભાઈ. લેટ્સ ગો, જઈએ ઓફિસ. તો ગાઈસ ફાઇનલી આવે તો ખરી, પણ છેક સુધી હવે ચાલતું જવું પડશે. થઈ ગઈ બહુ ટ્રાફિક, બહુ બધો ટ્રાફિક છે ભાઈ સાહેબ. આખું ટ્રાફિકમાં જામ છે અને આવવામાં ખોટું પડે. એના કરતાં ભાઈ આટલું ચાલી લેવું સારું. લેટ્સ ગો, જવું ફટાફટ. સો ગાઈસ ફાઇનલી ભાઈ છુટ્ટી થઈ ગઈ છે. આટલી ખુશી થઈ યાર. જે આજે 6:30 છૂટવાનો ટાઈમ છે બરાબર, અને જેવા 6 વાગે ને ભાઈ એટલે યાર ધીમે ધીમે ટાઈમપાસ ચાલુ થઈ જાય આપણો. એ ક્યારે 6 વાગ્યા છે, 6:30 ક્યારે થાય. અને એ જે 30 મિનિટ છે ને એ માંડ નીકળે બરાબર. કંઈ નહીં, લેટ્સ ગો. ફાઇનલી થઈ ગયો છે ટાઈમ ભાઈ. હવે આજે બી પાછી એક્ટિવા છે નહીં એટલે ઉબેર કરીને નીકળવાનું છે. લેટ્સ ગો, ફટાફટ કરીએ ઉબેરની રાહ જોતો હું. ત્યારે ઉબેર આવશે ભાઈ. અહીંયા જે આ પુલ બને છે ને એના કારણે એટલો ટ્રાફિક જામ થાય ને ભાઈ. પાછો ટ્રાફિક જામ થવા આવ્યા અહીંયા.
ધીમે ધીમે જ્યાં સુધી આ પુલ નહીં બને ને ત્યાં સુધી એ વસ્તુ તો રહેશે ના. કામ કરે કાકા જો ભાઈ, વાહ ભાઈ વાહ. જેટલો જલ્દી પુલ બનશે એટલું જલ્દી કામ પૂરું થશે. ફાઇનલી ખાવા બહારનું પતી ગયું છે. અત્યારે બહાર રોડ ઉપર આવીને બેઠો છું. મસ્ત પવન આવે, વાહનો બી અહીંયા જોર ચાલે, ઉડતું ફરે. હા ભાઈ, ઉડતા ઉડતા ફરે ભાઈ. બહાર એટલો મસ્ત પવન આવે, એટલી મજા આવે ને બહાર યાર. છૂટ કે ફરે. તો ગાઈસ આજના માટે એટલું જ. મળીએ નવા બ્લોગમાં નવા ટોપિક સાથે. બાય બાય. જય હિન્દ, જય ભારત.